મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ પાદરા અને જંબુસર તાલુકામાં નોકરી માટે જનાર લોકોને તકલીફ પડતા કંકાપુરાથી કારેલીનો દાંડી પુલ બનાવવા બોરસદ તાલુકાના 30 ગામોના ગ્રામજનોની માંગ સાથે માનવ સાંકળ રચવામાં આવી। બોરસદ તાલુકાના કંકાપુરા તેમજ આજુબાજુના 30 જેટલા ગામોના અગ્રણીઓ યુવાનો સહિતનું તાજેતરમાં મહી કાંઠે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તાજેતરમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અવરજવરની સમસ્યાના કારણે બોરસદ આંકલાવ તાલુકાના અનેકો યુવાનો બેરોજગાર બન્યાની ચર્ચા થઈ હતી। આ સમસ્યાના નિરાકરણ માટે કંકાપુરાથી કારેલીનો દાંડી પુલનું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી હતી। બેઠકમાં ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે અગાઉ અને ત્યારબાદ ભાજપના શાસનમાં કંકાપુરાનો દાંડી પુલ મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ વર્ષો વીતવા છતાંય દાંડી પુલનું નિર્માણ થયું નથી। આ પુલનું નિર્માણ થાય તો બંને તાલુકાના હજારો લોકોને પાદરા, જંબુસર સહિતના સ્થળોએ અવરજવરમાં સરળતા રહે તેમ છે। જોકે બેઠકમાં યુવાઓ અગ્રણીઓએ દાંડી પુલ વહેલો બનાવવાની ઉગ્ર માંગ કરી હતી। ઉપરાંત વહેલી તકે દાંડી પુલ નિર્માણની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારના 30થી વધુ ગામો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મારું કહેવું એવું છે કે મારી સાથે 100 યુવાનો છે, બરાબર। એ યુવાનો એવું કહે છે કાકા તમે રિટાયર થઈ ગયા કે અમે પુલ જોયો જ ના કે, બરાબર। તો પુલ ના જોયો તો એના માટે તમે બધા વાતો કરો છો ખરા કે તમારી ઉંમરના બધા વાતો કરે છે, તો અત્યાર સુધી મેં કોઈ પુલનું નિરાકરણ તો આવતું નથી। કેટલાય નેતાઓ આવે છે તો પુલની વાતો જ કરે છે ખાલી। એટલે પુલ બનાવવા માટે મને કે કાકા એક યુક્તિ બતાવું તમને, કાકો બોલો છોકરાઓ। કહે છે કે આપણા કાંઠાગાળાની અંદર કે કલમસરથી માંડીને ગાજણા સુધી 36 ગામ આવેલા છે કે પરાસાથી। તો એ પરાની અંદર બધા સરપંચો મળી, બધા યુવાનો મળી અને તમામ એકત્ર થઈ અને આપણે ચૂંટણીનો બહિષ્કાર કરી દેવો જોઈએ કે કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈને મત આપવો નહીં। આ મારા યુવાનોનું કહેવું છે। હવે હું કોઈ જાહેર કંઈક બનશે કઈ પ્રોગ્રામ તારે કોઈ આ લેક્ચર હું આપીશ, આવું મેં મારા બાળકોને કહ્યું। બરાબર। ભારત માતા કી જય।